હેલો. જય માતાજી ભાઈ. જય માતાજી દાદા, જય માતાજી. મજામાં? મજામાં હો દાદા. વાંધો નહીં. બોલો બોલો બાપા બોલો. આમ શાંતિ ને એમ પૂછો ખાલી. એમ તો આપણે હા હું ફોન કર્યો. ના ના દાદા શાંતિ છે, બોલો બોલો. વાંધો નહીં. હું તમારે મને માફી મંગાવી એવું છે? અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે? તો અમારા સમાજની નથી માંગવાની. તો અમારા જહા ભુવાને જે તમે માનો છો ને હા એની માફી માંગવાની. બરાબર સમજી ગયો જો. હાલો અમારા સમાજ અમે ક્યાં તમારાથી મોટા છીએ? અમે તો તમારા શું કહેવાય સાકર કહેવાય દાદા. બરાબર. તમે તો ભુવા છો, તમે અમારું માતાજીનું નામ રાખો છો, અમારા દેવી પૂજક સમાજનું નામ રોશન કર્યું છે, ઈ અમને કઈ વાંધો નથી. પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને ઈ જસા દાદાની માંગવાની છે. બરાબર. હા પણ તો એની માટે તો આપણે મળવું ન પડે? હા કેમ મળવું પડે? આપણે રૂબરૂ બેન વાત કરવી. આ સોશિયલ મીડિયા ફોનમાં ભલા મને મજા નહીં આવતી. ના ભાઈ ના, એમાં મળવાની શું વાત છે? વિડીયો બનાવી દો, એક વાત થઈ ગઈ પૂરી. એવો યાર વિડીયો તમે પડખે બેઠા. હું હામો વિડીયો બનાવી દઉં, બરાબર? તમે વિડીયો એક બનાવીને મૂકી દો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપણે સતુ ભુવાઈએ આપણા સમાજનું જે કઈ હતું ઈ દાદાની માફી માંગી લીધી છે. હવે મારે સતુ ભુવાને એમ નહીં, એમ આપણે વિડીયો બધું બનાવવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે કેમ? હે બરાબર છે. રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા. એ બોલો તો હું કરું? અરે ભલે તમારો ટાઈમ ન હોય તો હું આવું. તમે ક્યાં છો તમે કયો? હે તો હું તમને જયારે નવરા છે તો બોલાવું, બરાબર? એટલે 2-5-10 દીમાં ફોન કરશો મને કે 12-24 કલાકમાં કરશો એવો કઈ ટાઈમ ખરો? ટાઈમ નો નથી દાદા. ટાઈમ હશે તો તમને કહી દે, ફોન કરી દે. આ જ નંબર છે ને તમારો? ના હા આ જ તે. એની ટાઈમ ગમે ત્યારે. સારું છે, તમે તમારો નંબર પર્સનલ આપી દીધો. હવ બરાબર, એ સારું છે. એટલે હું કોન્ટેક્ટ કરી શકું ને એમ. ગમે ત્યારે. એવું કાંઈ ભાઈ આમાં આવતું જ નહીં. સ્કોટ બોટ નું ઈ વાત અલગ છે. આપણે મેં કીધું રૂબરૂ બેન આનું શું સોલ્યુશન આવે સમજે, પણ રૂબરૂ ભેગું થવું પડે. આમાં સોશિયલ મીડિયામાં નકરો હોબાળો થાય. હું કામ હોબાળો થાય? તમે એક વિડીયો બનાવી દો, બરાબર? અમારા સમાજની નથી માફી માંગવી તમારે, મારી માફી નથી મંગાવવી, પણ અમારા જસા દાદાનું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે. બરાબર બરાબર. બોલો લ્યો. અત્યારે તમે ક્યાં છો? અમે જયપુર રાજસ્થાન છું. જયપુર રાજસ્થાન? હા. કઈ જગ્યાએ? જયપુર રાજસ્થાન, કોટા છું. હાલો. કાલ તો તમારે ઓલા કોર્ટ ની તારીખ છે, એમાં તમે નથી આવવાના? ક્યાં? સાવરકુંડલા બાજુ. અમારે ક્યાં છે તારીખ? સાવરકુંડલા ની વાત હતી તમારી. તમે ભલા મને ઓલું જગન્નાથપુરી નું એડ્રેસ દેતા ઓડિશા નું, ત્યાં ટકો કર્યો કોઈ નતું. હા કઈક લોકેશન હાસું આપો. હું એકલો જ આવી. આપણે એવું કાંઈ છે નહીં. તમ તાર એવા ટોળા આપણે લઈને આવવા, એ તમારા જે ફોન કરે એને લઈને આવવા, પણ આપણે બે બેહીને વાત કરી લેવી સમજો. તો પછી તમે ધમકી શું કામ દેવરાવો છો બધા પાસે? આ ભાઈ દેવરાવતો નથી. હા તમારા માણસો બધા નામ દઈ દે ને તમારું, બરાબર? તમારા લોકો ફોન કરે છે ને, તમારા માણસો છે. મારી વાત સાંભળો. મારા એવા 150 ચાહક છે, 500 સેવક છે અને હજારો આપણા મિત્રો છે. બરોબર. આપણે કોઈને પર્સનલી ફોન કરી નથી કરતા કે તમે ધમકી મારો આમને. આમાં દુઃખ થાય સમજ્યા? તમે મારા વિશે બોલો ને દુઃખ થાય. હાસું નહીં બોલવાનું એવું તો ખરું ને દાદા? અરે બોલો એનો મને કાંઈ વાંધો નથી, પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે. પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા? હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં કઈ છે? ના કાંઈ છે નહીં. આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે. હા નહીં, તારીખે તો આવવું પડશે, બરાબર? તો તારીખે શું કરશું આપણે? તારીખે આવજો, પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કીજો, આપણે મળી લઈશું. એમ નહીં, તારીખે આપણે આવીશું. તારીખે કોર્ટમાં શું થાય? કોર્ટનું તો તમારું કામ હોય. એ તો ભાઈ મારે એમાં પર્સનલી ન પડે. નહીં, તમે એ બધું આ લીધું છે, બરાબર? તમને કોઈને કીધું એ અમને ખબર છે. કોને કીધું જરાક જણાવશો? એ બધું અમને ખબર છે. હવે એ ગોઠવાઈ જાય. સારું છે તમે મને કીધું. જણાવશો જરાક? ના 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 ના, હવે તમને જેને માહિતી દીધી છે ને
એટલે અમારે ખ્યાલે કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે. હુમલો છે નો આમાં કોણ એ તો તમારી ઉપર બોમ્બ એ- નાખવાનું. હવે સારું કાંઈ વાંધો નહીં, આ તમે જણાવી દીધું ને એટલે અમને ખબર પડી ગઈ, સારું થયું. એટલે આપણે ફેસબુક માં લાઈવ તમારે આમ નામ ચાલુ જ રાખવાનું હોય ને. ચાલુ તમે માફી માંગી લ્યો તો આગળ જ બંધ કરી દઉં, બધું કાઢી નાખું, વિડીયા કાઢી નાખું, હું માફી માંગેલો વિડીયો મૂકી દઉં. બરાબર. હું કાંઈ વાંધો નહીં. હાલો આપણે મારી વાત સાંભળો ભાઈ, હા જે કાંઈ હોય તે તમે તમારું ચાલુ રાખો. હા પણ તમે જે એવું કહો છો કે કાલ ગમે એ ઘટના બને તો એનો જવાબદાર સતુભાઈ રહેશે. હા એ તો પાકું છે ને. હવે ભાઈ એનો જવાબદાર એ તો હવે પાકું થઈ ગયું કે હું સાવરકુંડલા કોર્ટમાં આવીશ, ત્યાં મારી ઉપર હુમલો થવાનો છે. બરાબર, એટલે એ સારું છે તમે મને અત્યારે જણાવી દીધું. બરાબર. હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું. હા એક સતુ ભુવા. હા સતુ ભુવા, તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું. નામ સતુ ભુવા. તમે ક્યાંક કોક ના એન પર આવીને જયપુર છે એન પર ગુજરાતમાં આવો ને. હા તમારું મૂળ ગામ કયું? તમારું મૂળ ગામ કયું? મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે? ઉના ઉના મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે નહીં, એવું છે જ નહીં. બધી જગ્યાએ ઊભા રહીને ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું? કોઈ દી નહીં. મારું એક જ લોકેશન છે જે મંદિર રહ્યું ને. કાંઈ વાંધો નહીં દાદા, હવે આપણે ડીપમાં નથી જવું. બરાબર, પણ જે આ તમે મને કોર્ટની માહિતી આપી ને એ બહુ કામ સારું, એ બહુ જોરદાર કામ કર્યું. બરાબર. તમે હા બોલો. ના હવે બોલે શું, હવે આપણે રૂબરૂ મળશું. કાલ પમદી હું વાત ચાલવાની મજા નહીં આવતી અત્યારે આમાં તો. કાંઈ વાંધો નહીં. ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને, ગોહિલ ને કોકને માર્યો ને હવારમાં, ગોહિલ ને અડી ગયો ને ઠેઠ સુધી ભલામણ. ઠીક, એટલે માતાજી આ બધું કરે? માતાજી નો કરે, આ સતુ ભુવા કરે. આ સતુ ભુવાનું આ કામ છે ને? આ સતુ ભુવા કરે. માતાજી શનિ રવિ દીકરા જ છે. હા, અને આ પછી બાંધવાનું ને મારવાનું સતુ ભુવા કરે, એવું ને? ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે. રિવર્સ ગેર આપણે છે નહીં, તમને ખ્યાલ જ છે. નહીં, મને કાંઈ ખ્યાલ નથી ભાઈ. મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય? હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ, એ બહુ ઊંચું થયું. હા એ બહુ ઉચિત કામ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. બરાબર, કાંઈ વાંધો નહીં. બરાબર. એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું. ઓકે, કોઈ વાંધો નહીં. બાકી એટલું યાદ રાખજો, સતુભાઈ એકદમ ફેસ ટુ ફેસ દીપક ચુડાસમાને ગમે તેથી મળશે. તો મળશે તો કાંઈ વાંધો નહીં. તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા ન હોય. ટોળા ને એકલો જ મળવાની વાત છે. એ તો અમે જોયા વિડીયોમાં જોઈએ છીએ, અમે વિડીયોમાં જોયું છે. એ તો કોઈ વાંધો નહીં. વિડીયો તમે વિડીયો જોયા ને, એમાં ઓલો બિચારો છે ને ગા જેવો હતો ને. બીજા ટોપિક માં આપણે જવું ને, આપણે બે ની વાત બીજા ટોપિક માં રહેવાનું જવા એમ નહીં. સતુ ભુવા બહુ રાવણ હોય ને તો પછી બીજા ટોપિક માં રહેવા દે. રાવણ ની બાવન ની તું હમણાં કોલ રેકોર્ડિંગ કરીને મોકલીશ. બાકી હા ભાઈ ગમે તે દી તને સતુ ભુવા અટશે એ વાત ફાઇનલ છે.